ગ્રાહક જાગૃતિ માટે લગાવવામાં આવેલું આ મોટું બેનર, ન જાણે આ બેનરને કોની નજર લાગી ગઈ કે આવી રીતે આ બેનર પર કાળી શાઈ ફેંકી દેવામાં આવી છે. આ બેનર પર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની તસવીર છે અને બીજી બાજુ મૃદુ અને મક્કમ એવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તસવીર છે. આ બેનર ગ્રાહકોની જાગૃતિ માટે લગાવવામાં આવ્યું હતું અને તેમાં ગ્રાહકોને જાગવાની વાત કરવામાં આવી છે. ગ્રાહકો તેમના હક જાણે તે અંગેની માહિતી આપવામાં આવી છે અને આ સાથે જ ગ્રાહકો છેતરાય નહીં તે માટે સચેત બનવાની પણ વાત કરાઈ છે. પણ કોઈક ટીખળખોરને આ વાત પસંદ ન આવી અને તેણે માનનીય વડાપ્રધાન શ્રીના ચહેરા પર આવી રીતે કાળી શાહી લગાવી દીધી. હવે વિચાર કરો કે આ કાળી શાહી લગાવનાર વ્યક્તિની માનસિકતા કેવી હશે કે જેણે આવી રીતે વડાપ્રધાન શ્રીના ચહેરા પર કાળી શાહી લગાવી દીધી છે. ત્યારે રાજકોટના અલગ અલગ ચોકમાં જે આ પ્રકારે ગ્રાહક જાગૃતિના પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે, ત્યારે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું છે. હવે પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે. ત્યારે આ કૃત્ય કરનાર વ્યક્તિને કેવી સજા મળવી જોઈએ તમે કમેન્ટ કરીને જણાવજો.